શેર બજારને એક વાત સમજી લેવા જેવી છે કે શેર બજાર પણ જે બીજાના રોકાણના જે પ્લેટફોર્મ છે એવું જ એક રોકાણનું પ્લેટફોર્મ છે। આ રાતોરાત કરોડપતિ બની જવાનું કોઈ સ્થળ નથી। નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં બધાને રોકાણ કરવું તો બહુ ગમે, બહુ મજા આવે, કારણ કે ઘણી વખત એવું બને કે ફટાફટ રૂપિયા કમાવાના મળે। ઘણીવાર તો એમ લાગે કે 10 દિવસમાં સાલા પૈસા ડબલ થઈ ગયા, પરંતુ એની સાથે આપણે એવું પણ સાંભળીએ છીએ કે ઘણા બધા એવા રોકાણકારો છે જે પૈસા ગુમાવે છે। તો અમે એક્સપર્ટ તો નથી, પરંતુ જે લોકોની પાસેથી વાત જાણેલી છે, જે શેર બજારની સાથે સંકળાયેલા છે, જે જાણકારો છે, એની પાસેથી અમે જે વાતો સાંભળી છે એ વાતો અમે તમારી સાથે શેર કરીશું કે લોકો શેર બજારમાં પૈસા શું કામ ગુમાવે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, શેર બજારને એક વાત સમજી લેવા જેવી છે કે શેર બજાર પણ જે બીજાના રોકાણના જે પ્લેટફોર્મ છે એવું જ એક રોકાણનું પ્લેટફોર્મ છે। આ રાતોરાત કરોડપતિ બની જવાનું કોઈ સ્થળ નથી। તમે એમ માનતા હો કે ભાઈ શેર બજારમાં આપણે રૂપિયા મૂકીશું અને વર્ષની અંદર તો આટલા કમાઈ લેશું, તેટલા કમાઈ લેશું, તો એ વસ્તુ જિંદગીમાં શક્ય બનવાની નથી। કારણ કે શેર બજારની ઉપર ઘણી બધી બાબતોની અસર પડતી હોય છે। શેર બજારમાં દેશના રાજકારણની અસર પડતી હોય, દેશના આર્થિક બાબતની અસર પડતી હોય, ફુગાવાની અસર પડતી હોય, ઇન્ટરનેશનલ લેવલે કોઈ ઘટના બનતી હોય, ઇન્ટરનેશનલ લેવલે પોલિટિક્સ હોય એની ઘટના બનતી હોય, કંપનીના પરિણામો કેવા આવે છે એની અસર પડતી હોય, ઘણી બધી એવી બાબતો છે જે શેર બજારમાં રિફ્લેક્ટ થાય છે। અને શેર બજારને એક્ઝેક્ટલી એમ પરફેક્ટલી કે આ જ થશે એવું જાણકાર આજ સુધી કોઈ પેદા નથી થયો। હા, કેટલાક એવા જાણકારો છે કે જે પહેલેથી અભ્યાસ કરે છે, રિસર્ચ કરે છે, તો એમને થોડોક અંદાજ આવી શકે છે કે આવું 5 વર્ષ પછી થશે કે 1 વર્ષ પછી થશે, અથવા શેર બજારમાં આવું થશે, પણ કાલે ઉથલપાથલ થઈ જશે કે કાલે આમ થઈ જશે એવું કોઈને ખબર નથી પડતી। હવે એ વાત કરીએ કે લોકો શું કામ પૈસા ગુમાવે છે, તો સૌથી મોટું કારણ એ છે કે શેર બજારની અંદર ઘણા બધા એવા લોકો એન્ટ્રી કરી દે છે કે જેમને શેર બજાર વિશે ખબર નથી હોતી, કંપનીઓ કેવી રીતના કામ કરે છે એ ખબર નથી હોતી, અને એ માત્ર કોઈના કહેવાથી શેર બજારમાં રોકાણ કરી દે છે। એટલે કોઈ એમ કીધું કે તું તારા પૈસા રોક, આટલા આમાં રોકી દે, આમાં કમાઈ જશે। એવું બને કે તમારા 4-5 વખત તો તમે સાચા બી પડો અને તમે કમાઈ પણ લો, પણ એક જ એવો ફટકો લાગી જશે, અને ઘણા બધા રોકાણકારોને આવો અનુભવ બી છે કે પહેલાં તો બહુ સારું કમાય, પણ એક ફટકો લાગે અને બધી જ મૂડી જે છે એ ધોવાઈ જાય અને પછી શેર બજારને કોસવા માંડે અને શેર બજારમાંથી ગાયબ થઈ જાય। એટલે આમાં કહેવાનો મતલબ એમ છે કે શેર બજારમાં જો તમારે રોકાણ કરવું હોય ને તો 2 રસ્તા છે। સૌથી પહેલો રસ્તો એ છે કે તમારી પાસે ટાઈમ નથી, તમને કંપનીના રિસર્ચ કરવાની સમજ નથી પડતી, તો તમારે શેર બજારના જે લોકો એક્સપર્ટ છે, જે નિષ્ણાતો છે, જે ટીમ લઈને બેઠેલા છે અને જેમની બજારમાં રેપ્યુટેશન છે, એમની પાસે જાઓ અને એમની સલાહ મુજબ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો। એક રસ્તો આ છે। બીજો રસ્તો એ છે કે તમે જાતે અભ્યાસ કરો કે અત્યારે સરકારની પોલિસી શું છે, કઈ કંપની કઈ પ્રોડક્ટ બનાવે છે, ભવિષ્યમાં કેટલો ફાયદો થવાનો છે, કંપનીની વિશ્વસનીયતા કેટલી છે, કંપનીનું ગ્રોથ લેવલ કેટલું છે, કેટલા દરે દર વર્ષે ગ્રોથ કરે છે, આ બધી બાબતો ડે ટુ ડે બેઝિસ ઉપર તમારે સ્ટડી કરવો પડે, અને એ સ્ટડી કરવાની જો તમારામાં તાકાત હોય તો તમે જાતે તમારા હિસાબે રોકાણ કરી શકો। બીજું જે પૈસા ગુમાવવાનું કારણ છે કે બજારની અંદર થોડોક કડાકો આવી જાય, 500-1000 પોઈન્ટ ઘટ્યું કે 1500 પોઈન્ટ ઘટ્યું એટલે ઘણા બધા રોકાણકારો તો પરસેવો છૂટી જાય, એ લોકોને ગભરાટ આવી જાય
કે સાલું આ તો હવે આપણે બધા પૈસા ફસાઈ ગયા, એટલે શું કરે કે વધારે નુકસાન થશે એવા ડરથી પોતાનું જે શેર લીધેલા છે એ લોસમાં વેચીને નીકળી જાય. દર્શક મિત્રો, આ વાતમાં એ વાત સમજવા જેવી છે કે જે સાણા ઇન્વેસ્ટર છે, જે બહુ જ ઠરેલ કહેવાય છે ને, એ લોકો હંમેશા બજારના ઘટાડાની રાહ જોઈ છે. શેર બજારની અંદર એક કહેવત છે કે તેજી કી બોલબાલા મંદી કા મુંહ કાલા. મંદી આવે એ કોઈને ગમતું નથી, પરંતુ જે આ મોટા ઇન્વેસ્ટરો છે કે જે સાણા છે એ લોકો ઓલવેઝ મંદીની રાહ જોઈને બેસે કે મંદી આવે એવા સમયે એ લોકો પેટ ભરીને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે અને એવા સમયે ઘરમાં પડેલા રૂપિયાને પણ કાઢે અને શેર બજારમાં નાખે અને એ સમયે ઇન્વેસ્ટમેન્ટ કરે અને લાંબા સમય સુધી જાળવી રાખે. એટલે જ્યારે બજારમાં તેજી આવે ત્યારે એ ઇન્વેસ્ટર જીતેલો હોય છે, કારણ કે એણે મંદીના ઘટાડાના સમયે રોકાણ કરેલું હોય છે. બીજું કે ત્રીજો મુદ્દો એ છે કે ઘણા બધા લોકો એવું વિચારે કે ભાઈ આપણે 2 રૂપિયાવાળો, 5 રૂપિયાવાળો, 10 રૂપિયાવાળો, 15 રૂપિયાવાળા જે પેની સ્ટોક જેને કહેવાય છે, નાના સ્ટોક, એ આપણે મોટી ક્વોન્ટિટીમાં લઈ લઈએ તો ધડાધડ કમાણી કરવા મળશે. ધારો કે 2 રૂપિયાવાળો કોઈ શેર છે અને તમે 10,000 શેર લઈ લીધા, તો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 20,000 રૂપિયાનું. હવે 2 રૂપિયાનો 4 રૂપિયા ભાવ થાય એટલે તમને 40,000 રૂપિયા મળી જાય. એટલે તમને એમ થાય કે સાલું આ તો 20,000ના સામે 20,000 તો ફટાક દીકરીને મળી ગયા, આ જ શેરમાં રોકાણ કરાય. પણ આ તમારી ભૂલ છે. આ પેની સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 101% ગમે ને ગમે ત્યારે ભેરવાઈ જ જશો, કારણ કે એના ભાવ પડવાના બંધ થઈ જશે. એ તમે વેચવા જશો તો તમને ભાવ જ નહીં મળે અને આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થશે. એટલે બને ત્યાં સુધી પેની સ્ટોકથી તમે દૂર રહેજો. પેની સ્ટોકમાં ભેરવાવાળા ઘણા બધા લોકો છે. ઓલવેઝ તમારે સ્ટોકની પસંદગી કંપનીના ગ્રોથને જોઈને જ કરવી જોઈએ. થોડોક ઊંચો ભાવ હોય પરંતુ એનો ગ્રોથ હોય તો એના ભાવ સારા મળી શકે. બીજું કે BSE સેન્સેક્સની અંદર જે 30 શેરો જે નોંધાયેલા છે BSE સેન્સેક્સમાં, એ બધા સ્ટાન્ડર્ડ શેરો છે. એ કંપનીના પરિણામો, એ કંપનીની વિશ્વસનીયતા બધું છે. તો આ જે 30 સેન્સેક્સના શેરોમાંથી પણ તમે કોઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ ગમે ત્યારે લાંબે ગાળે તમને એકાદ વાર તો તમને કમાણી ચોક્કસ કરાવી જ આપશે. બીજું કે ઘણા ઇન્વેસ્ટરો એવા હોય છે કે એમને શોર્ટ ટર્મમાં નફો મળી જાય પણ પછી લોભની લાલચમાં આવી જાય કે રહેવા દે, કંઈ નહીં, આપણે થોડાક લાંબા સમય પછી વેચશું. તો એમાં પણ ઘણી વખત ઘણા રોકાણકારો ભેરવાઈ જતા હોય છે. શેર બજારમાં જે લોકો વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને શેર બજારને જે લોકો સારી રીતે જાણે છે, એને ઘણા લોકો એવી રીતના પણ લે છે કે ભાઈ એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એને જે ભાવે શેરની ખરીદી કરી એ ભાવથી 10થી 15% અથવા 20% જો શેરનો ભાવ વધે તો એ વધારાનો લોભ રાખ્યા વગર સીધું રોકાણ એમાં વેચીને નીકળી જાય. એટલે એને ખબર છે કે મારો લોભ કરવાનો કોઈ મતલબ નથી, મારું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એના મને 15થી 20% મળી ગયા, એ મારા માટે બહુ છે. કારણ કે ઓલવેઝ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ જ જોવામાં આવે કે તમને વળતર કેટલું મળે છે. તમને વર્ષે દિવસે તમે ફિક્સ ડિપોઝિટમાં રોકો અથવા બેંકની અંદર કોઈ તમે એમાં રોકો અથવા કોઈ બી યોજનામાં રોકો તો તમારું જે વળતર છે એ 8થી 10% જેટલું હોય. તો એના કરતાં તમને વધારે શોર્ટ ટર્મમાં મળી જતું હોય તો લોભ શું કામ કરવો જોઈએ, એવું આ મોટા જાણકારો માનતા હોય છે. અને 5મો મુદ્દો એ છે કે એક્સપર્ટની પસંદગી કરવામાં ઘણા રોકાણકારો થાપ ખાઈ જાય છે. ઘણા જે ટીપ આપતા હોય અને સોશિયલ મીડિયા ઉપર પોતાનો પ્રચાર કરતા હોય કે અમે આમ શેરો અપાવી દીધા, આમ ખરીદી કરવા છે, એવાને એક્સપર્ટ માની લે છે. પણ એક્સપર્ટ એવા નથી હોતા. એક્સપર્ટની તો એક વ્યવસ્થિત ટીમ હોય છે, એની બજારમાં રેપ્યુટેશન હોય છે અને એ કંપનીઓમાં જઈને એ લોકો જાતે સ્ટડી કરતા હોય છે અને સરકારની એક પોલિસીનો એ લોકો અભ્યાસ કરતા હોય છે. એટલે એક્સપર્ટની પસંદગી કરવી પણ એક મહત્ત્વની વાત છે. અને બીજું
કે તમારી જિંદગીની જેટલી પણ કમાણી હોય એ બધી એક જગ્યાએ, એટલે કે શેર બજારમાં નાખી દેવાનો કોઈ મતલબ નથી. ઘણા રોકાણકારો એમ માને કે આપણે કમાણી કરવી છે, જેટલા પૈસા છે બધા 100% શેર બજારમાં નાખી દો. પરંતુ જે લોકો જાણકાર છે એવું એમ કહે છે કે 100% તમારી જે રકમ છે એ શેર બજારની અંદર ક્યારેય પણ નાખવી નહીં. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને તમારે ડાયવર્સિફાઈડ કરવું પડે. થોડા પૈસા તમારે ગોલ્ડમાં નાખવા પડે, થોડા પૈસા ફિક્સમાં નાખવા પડે, થોડાક જો તમારી પાસે વધારે ક્ષમતા હોય તો રિયલ એસ્ટેટમાં પણ તમારે નાખવા પડે. મતલબમાં તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને તમારે બેલેન્સ કરવું પડે. તો દર્શક મિત્રો, તમે શેર બજારમાં નવા રોકાણકાર હો તો એટલી વાત ધ્યાન રાખજો કે શેર બજાર રાતોરાત કમાણીનું સ્થાન નથી. હા, તમે વ્યવસ્થિત મહેનત કરશો, વ્યવસ્થિત અભ્યાસ કરશો તો ચોક્કસ તમને કમાવી પણ આપશે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.